ગુજરાત સરકારનું સ્લોગન સૌ ભણે સૌ આગળ વધે, પરંતુ અહીંયા તો ક્યાં બેસીને ભણવું તેવા અનેક સવાલો ઊભા થયા છે આ શાળાના ઓરડા જોઈને. આપ જોઈ રહ્યા છો, આ છે ભાભર તાલુકાની ઢેકવાળી ગામની પ્રાથમિક શાળા અને આ શાળા ઉપરના જે છતના પતરા છે એ તૂટી ગયા છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે સ્કૂલમાં કોઈ ઓરડામાં બેસી શકાય તેવી પરિસ્થિતિ નથી હોતી, તો બહાર પણ ક્યાં બેસવું, કારણ કે બહાર તો વરસાદ આવતો હોય. એટલે ભાભરના ઢેકવાડી ગામે પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણ આવેલા છે અને 60 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શાળાના ઓરડાની છતના પતરામાં ઠેર ઠેર કાણા પડી ગયા છે. વરસાદી પાણી સ્કૂલના ઓરડામાં પણ પડે છે, જેથી કરીને આ વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક પણ પલળી જાય છે. મારું નામ ઠાકોર જયભાઈ અનુભાઈ છે. અમારી શાળામાં પતરા ફૂટેલા હોવાથી અમે ભણતા હોઈએ છીએ. ત્યારે વરસાદ આવે ત્યારે અમારે પાઠ્યપુસ્તક બધું પલળી જાય છે. ખાવાનું મધ્ય ભોજન થાય એટલે ખાવાની બી તકલીફ પડે છે. વાવાઝોડું આવ્યો અને મોટા કરા પડ્યા, એને કારણે નિશાળના 3 રૂમના પતરા તૂટી ગયેલા છે. બરાબર, તાલુકામાં મેં વારંવાર રજૂઆત કરી પણ કોઈ ધ્યાને ના લીધો. બરાબર, અને હવે સત્વરે તાત્કાલિક આ પતરા રિપેરિંગ કરે, નવા નાખે તો છોકરાને બેહવામાં તકલીફ ના પડે, એમના રેકર્ડને નુકસાન ના થાય અને અમારે આગળ પાછળ એમ કે સહારો ના લેવો પડે. તો સરકારને એવી નમ્ર અમારી અરજ છે કે તાત્કાલિક આ નિશાળના પત્ર નવા નાખી દે અને રિપેરિંગ કામ કરી લે. બસ. જો વધુ વરસાદ હોય તો શિક્ષકો દ્વારા બાળકોને શાળાની બાજુમાં આવેલા મંદિરમાં બેસાડવા માટે મજબૂર બનવું પડે છે. શાળાના ઓરડાના છતના તમામ જે પતરા છે આ રીતના તૂટી ગયા છે. જે દ્રશ્ય તમને અમારા બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું. આવી રીતે ગુજરાત ભણી રહ્યું છે. એટલે મારે ભણવું તો છે, પરંતુ ક્યાં બેસીને ભણવું તેવા અનેક સવાલો આ જ બાળકો કરી રહ્યા છે, આ જ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ઘણા સમયથી આવી પરિસ્થિતિ છે. ઓરડા તમામ આવી રીતે પતરા તૂટી ગયા છે. હું શ્રી દર્શુભાઈ કનુભાઈ સોલંકી, મુખ્ય શિક્ષક ઢેકવાડી પ્રાથમિક શાળા. સને 2017માં જે ભારે વરસાદ પડ્યો એ સમયે શાળાના 3 ઓરડા અને શાળાના જે ફર્નિચર હોય એને ખૂબ નુકસાન થયેલ. શાળાના બાળકો અને રેકરને ખૂબ સાચવવામાં તકલીફ પડે છે. વારંવાર તાલુકા કક્ષાએથી સ્ટેટ કક્ષા સુધી મેં રજૂઆતો કરી છે, પણ હજુ આજ દિન સુધી એનો કોઈ ઉકેલ આવ્યો નથી. તો સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે વહેલી તકે શાળાના ઓરડાઓ અને ફર્નિચરને સચવાય એ રીતે આગળ કાર્યવાહી કરે. અત્યારે ભારે વરસાદ હોય તો બાળકોને તકલીફ પડતી હોય તો બાળકોને તમે અત્યારે કઈ જગ્યાએ લઈ જાઓ? ભારે વરસાદ પડતો હોય તો બાળકોને અમે નજીકના જે મંદિર છે ત્યાં એક કોમ્યુનિટી હોલ બનાવેલ છે, ત્યાં બાળકોને અમે બેસાડી છે અને હાલ ખૂબ તકલીફ પડે છે. અત્યારે તો આ તમે જે પતરા ફૂટી ગયા હતા એ પતરાને તમે કઈ રીતે હાલમાં જે પતરા તૂટી ગયેલા છે આપણે તમે જોઈ શકો છો, ઉપર ડામર પટ્ટા લગાવીને અમે ટેમ્પરરી કામ ચલાવીએ છીએ અને 1-2 જગ્યાએ અમે રિપેરિંગ પણ કર્યું છે, મૂવ ઉપર નાખેલા છે 1-2 જગ્યાએ.